બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈસૈ જને સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાત હરિ નિજેચ્છાત કરિષ્યતિ. ભગવાન બ્રહ્મ સંબંધનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયું છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. લીલામાંથી પડ્યા પછીનું જે સ્મૃતિમાં તાપ ક્લેશના આનંદનું પાછું આવવું એ પણ કૃપા ગોવર્ધનનાથજીની છે. ભલે લીલામાં હતા એ વાત સાચી, લીલામાં સંઘમાં વિહાર કર્યો છે એ પણ સાચું, અને જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એમાં ગોવર્ધનનાથજીનો જે ભાવ છે એ તાપ ક્લેશનો આનંદ જે વિસ્મૃત થયો છે એના ઉપર છે. બસ એ જે સ્મરણ થઈ જાય પછી જીવનો બેડો પાર છે. પણ એ કોઈને સ્મરણ તરત થાય છે તો કોઈને મોડું થાય છે, પણ તોય એમાં નુકસાન નથી, કારણ કે તરત થાય છે એ લોકો તો તરત જ દેહ છોડીને લીલા પ્રાપ્તિ કરી લેતા હોય છે, અને સમય જતાં થાય છે એને એટલો સમય અહીંયા ભૂતલ પર એટલો લાભ મળે છે સેવા સત્સંગનો. એટલે આમાં બંને બાજુ પાસા છે. જો જીએ સૂરીને લાડીલેસજી પધરાવેલા તો જીએ સૂરીએ તો કેટલા સંધ્યા સમય સુધીની જ સેવા કરી, હજી તો મંગળાથી લઈ સંધ્યા સુધી પહોંચ્યા, આવો એક જ પ્રસંગ છે, અને સીધા લીલામાં પહોંચી ગયા, દેહ છૂટી ગયો. ને એ સિવાય પછી લાડીલેસજી જ્યાં જ્યાં પધાર્યા ત્યાં બધા લગભગ 6 જણાએ દેહ છોડ્યો છે એ સ્વરૂપની સેવા કરતાં કરતાં. તો એ લીલામાં પ્રાપ્તિ થવી એ પણ સુંદર વાત છે. પણ જેમ કે શ્રી ગુસાઈજીના પ્રથમ દર્શન કર્યા નાગજી જે વૈષ્ણવ હતા નારાયણદાસ કાયસ્થ દિવાન, નાવમાં કર્યા, 2 નાવ સામસામી આવી એકદમ કૂદીને પેલી નાવમાં ગયા અને પછી પાછો દેહ છોડી દીધો. એટલે ગુસાઈજીએ સૌને દૂર કર્યા, એટલે અભિમંત્રિત જળ છાંટી અને કાનમાં અષ્ટાક્ષર કહ્યો, અને પછી એ જેવા પાછા આવ્યા પાછા તો એમણે કહ્યું કે આવું કેમ કર્યું, મને ત્યાં રહેવા દેવો હતો ને, ત્યાં મને સુખ હતું. તો પછી ત્યાં ગુસાઈજી એવું કીધું કે ના, હજી તો તારે ઘણી સેવા કરવાની છે, અમારે તારી સેવા લેવાની છે. એટલે જે વાત છે કે એક તો જીયદાસ સુરી જે લાડીલેસજી પ્રભુની સેવા કરીને સાંજે સંધ્યાકાળના સેવાથી પહોંચ્યા પછી આપ સંધ્યા આરતીના સેવાથી પહોંચ્યા પછી આપ તો લીલા પ્રાપ્તિ કરી ગયા છે, અને અહીંયા તો ગુસાઈજી એમને પાછા લાવે છે. આવા અનેક પ્રસંગો જે પાછા લાવ્યા છે એના, પેલું જે માળા ધરાવે છે એ પણ તૈયારીમાં હોય છે, એને પાછું લાવે છે. એટલે આ તાપ ક્લેશનો આનંદનું સ્મરણ થવું એ બધા માટે નથી. નંદ બાબાના 2 ભાઈઓ હતા, એમને પણ જ્યારે એમને તો આજ્ઞા જ ખાલી નિવેદન મંત્ર અનુસંધાનની કરી હતી, જે આપણે આ કરીએ છીએ એ જ. એમણે તો આ અનુસંધાન એક જ વાર કર્યું અને એવા એ એમના સ્વરૂપમાં અનુભવમાં આવી ગયા કે અમે તો નંદ બાબાના ભાઈઓ હતા, અમારા તો ભાઈના ઘરે જ સાક્ષાત શ્રી કૃષ્ણ લીલા કરતા હતા, અમે અભાગા એ વખતે કેમ લાભ ના લીધો, એમ વિચારીને બેમાંથી એક ભાઈ છે જે અહીંયા આવશે વાર્તા પ્રસંગમાં, એ તો આપનું માથું પટકીને દેહ છોડી દે છે. એટલે આ અનુસંધાનનો એક જ વખત, એમને તો બીજી આજ્ઞા નહોતી કરી ગુસાઈજીએ, ફક્ત નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા કરી હતી. એટલે આ બહુ ઉતાવળ કરવા જેવી એ નથી પાછી, પણ અનુસંધાનનું મહત્ત્વ તો છે જ. કેમ કે આપણા માથા ઉપર ચિંતાઓનો બોજો ખોટો આપણે લઈ લઈએ છીએ, આપણને ટેવ જ પડી રહી છે એવી કે બધી જવાબદારી આપણે સામે ચાલીને વહોરી લઈએ છીએ, અને એટલા માટે જ આ જે દોડ લઈએ છીએ સાથે સાથે એ પણ એટલા મહત્ત્વના જ છે. અને જેમણે આ રચ્યા છે એમને તો મહાપ્રભુજી દર્શન આપેલા છે,
ચંપારણ્ય ધામથી. એટલે તો ચાલતા એથી ચંપારણ્ય ધામ ગયા, 2.5 કે 6 મહિને પહોંચ્યા. આવો એકે પ્રસંગ તમને જોવા નહીં મળે. અને તમે ચંપારણ્ય ધામ જઈને પૂછજો કે આ સંત પુનિત દ્વાર એમ કેમ લખ્યું છે, તો કહેશે કે મહાપ્રભુજીએ દર્શન આપ્યા હતા, એટલે એ અમદાવાદથી બધા વૈષ્ણવો મર્યાદા માર્ગીય સાથે ચાલતા અહીંયા આવ્યા હતા, એટલે અમે આ લખ્યું છે. એ લોકોની વિનંતીથી, મુંબઈના વૈષ્ણવોની વિનંતીથી. પણ મહાપ્રભુજીએ સ્વયં કહ્યું છે કે મારા દર્શન મારા આસુર વ્યામો લીલા કરી લીધા પછી ફક્ત મારા દૈવી જીવોને જ થશે. તો આ જ પ્રમાણ છે કે આ જે કોઈ પણ અત્યારે દર્શન પામ્યા લીલા પહોંચ્યા પછી એ તો દૈવી જ છે. આ એકદમ સ્પષ્ટ થઈ ગયું. એટલે જે હવે ભાવ છે આપણો એ આપણે આ જ રાખવાનો છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આપણે ભૂલવાના નથી. કેમ કે માર્ગની સ્થિતિ પત્યા પછી તો આ જ એક આજ્ઞા હરિરાયજીએ કરી છે, 4-5 વખત આવશે શિક્ષાપત્રમાં, કે માર્ગની સ્થિતિનું દુઃખ એ દૂર કરવા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું એકમાત્ર સ્મરણ, ચિંતન અને ભજન. એટલે આપણે આજે આપણું માથું હવે એમના ખોળે મૂકી દઈએ છીએ કે માથું આપને ખોળે મૂક્યું રે, ઓ વલ્લભરાયજી જીવન તો સૌ સોંપી દીધું રે. ઓ વલ્લભરાયજી આપ જીવાડો જીવવાનું, આપ મારો તો મરવાનું, આપ તારો તો તરવાનું રે. ઓ વલ્લભરાયજી માથું આપને ખોળે મૂક્યું રે, ઓ વલ્લભરાયજી જીવન તો સૌ સોંપી દીધું રે. ઓ વલ્લભરાયજી દુઃખ તણો નાવે છેડો, એ દુઃખો તો તમે ફેડો, માયાએ લીધો છે કેડો રે. ઓ વલ્લભરાયજી ભૂલ્યા મોટા નર માટી, માયાની તો એવી આંટી, બ્રહ્માંડો નાખ્યા છે વાટી રે. ઓ વલ્લભરાયજી તરે કોણ માયા આપની, દયાની જો દ્રષ્ટિ આપની, વૈષ્ણવ ગયો છે હારી રે. ઓ વલ્લભરાયજી માથું આપને ખોળે મૂક્યું રે, ઓ વલ્લભરાયજી જીવન તો સૌ સોંપી દીધું રે. ઓ વલ્લભરાયજી. અને આ જો થશે ને રોજ આ નિવેદનનું અનુસંધાન, પછી છે ને આ જે ભાવ આ દ્રઢ થશે ધીરે ધીરે કે તું જીવાડે, આપ જીવાડે જીવવાનું, આપ મારો તો મરવાનું. કેમ કે અત્યાર સુધી આપણે આપણા પોતાના અહંકારથી જીવીએ છીએ અને આપણે એટલી બધી ચિંતાઓ કરીએ છીએ કે આટલું હશે તો જ આમ થશે, ને આ નહીં હોય તો આમ નહીં જ થાય, અને આ હશે તો જ વાંધો નહીં આવે, ને નહીં હોય તો બરબાદ થઈ જઈશું. આવા ખોટા ગ્રંથિઓ મનમાં આવવાનું કારણ જ આપણો સત્સંગથી દૂર જઈએ છીએ ત્યારે. પણ જો સત્સંગ દ્રઢ થવા લાગે છે તો પછી તો આપ જ જીવાડો જીવવાનું ને આપ મારો તો મરવાનું. એટલે જેવી રીતે સુરદાસજીને જે અષ્ટસખાઓને પોતાનો દેહ છોડવાનો વખત આવ્યો અને પોતપોતાના દ્વાર ઉપર આવી ગયા, એમાં 2 અપવાદ છે ખાલી, એક ગોવિંદ સ્વામી અને એક કૃષ્ણદાસ અધિકારી. ગોવિંદ સ્વામીને હસ્ત પકડીને લઈ ગયા સદેહે, કૃષ્ણદાસને શ્રાપાશ્રાપી થયેલી લીલા પૂરી કરવાની હતી એટલે પ્રેતમાં પડ્યા, પ્રેત યોનિમાં. પણ બાકીના 6 સખાઓ હોય તો સહજ રીતે આપ જીવાડો જીવવાનું, આપ મારો તો મરવાનું. એટલે ખબર પડી ગઈ કે અમારે હવે બોલાવે છે એમને ગો ઠાકોરજી ઉપર. એટલે એમણે એમનું જે સ્થાન હતું, જે દ્વાર હતા એમના પોતપોતાના, જેમ કે સુરદાસજીનું પરાસોલીચંદ્ર સરોવરનું દ્વાર હતું, કુંભનદાસજીનું આંડિયોરમાં સદુ પાંડ્યુનું ઘર છે ત્યાં દ્વાર હતું, કૃષ્ણદાસ અધિકારીનું દ્વાર તો બિલછુકુંડ હતું પણ એમને પેલો જે શ્રાપ થયો હતો એટલે, અને ચિત્ત સ્વામીજીનું દ્વાર એ અપ્સરાકુંડ છે. અને એવી રીતે દરેક આ પરમાનંદદાસજીનું દ્વાર સુરભીકુંડ છે. તો દરેક પોતપોતાના દ્વાર ઉપર આવ્યા છે થોડોક સમય માટે, જાણે કે કાળને માન આપવા માટે. અને પછી આ કહ્યું ને કે આપ મારો તો મરવાનું, બસ એ દેહ છોડીને ચાલ્યા ગયા. એટલે આ જે સત્સંગ થશે ને પછી તમને ભય નહીં રહે. ઘડીએ ડૉક્ટરને બતાવવા જવાનું, સેટ થાયને ડૉક્ટર પાસે જવાનું, સેટ થાયને ચેક કરવા બેસી જાય, બીપી, ડાયાબિટીસ, આ બધામાંથી મુક્તિ મળી જશે અને આ બધું ઓછું થઈ જશે. જેટલો વિશ્વાસ વધશે ને એટલો રોગ જતા રહેશે. આ રોગ ક્યાંથી આવે? અવિશ્વાસથી આવે. જ્યારે તમારા માથે કયા ધણી છે એની જો આપણને સૂઝ ના રહે
અને પછી આપણે આપણા માથે કોઈ ડૉક્ટરને જ આપણો ભગવાન માની લઈએ તો પછી તો ડૉક્ટર તો મેં નહીં છોડે. જુઓ, વૈદ, વકીલ ને વેશ્યા, આ ત્રણ માટે તો જે કહેવત છે એ સત્ય છે. એક વખત એના ઝપાટે ચડ્યા પછી એ ક્યારેય એવું ઈચ્છશે જ નહીં કે તમે આમાંથી બહાર નીકળો. એટલે એ બહાર નીકળવું છે તો મોટામાં મોટા આપણા માથે સમર્થ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. આપ જીવાડો જીવવાનું, આપ મારો તો મરવાનું. એટલે તમને ડર પણ નહીં લાગે. શું થશે કેમ થશે મનમાં ન આવતું, પરિણામ પછી વિચારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. શું થશે પછી બીજું પણ સુંદર છે. આગળ એક દોડ ટૂંક છે. વલ્લભ પ્રભુની હૂંફ જ્યાં મળતી, મૃત્યુનો ભય લાગે ભારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. પછી મૃત્યુનો ભય નથી લાગતો ભારે, કેમ કે વલ્લભની કૃપા હોય છે એટલે એને ડર ન લાગે. કાળ પણ ત્યાં આવે કેવી રીતે? હજી કહું છું, વલ્લભીઓને લેવા માટે કાળ આવે છે ને તો ખાલી શરીર છોડાવવા પૂરતું. ડુકરી પાસે આવ્યો તો દેહ છોડાવવા માટે, કેમ કે આ દેહ તો પંચમહાભૂતનો છે. આ તો પડવું જ પડે આ દેહને તો. પણ જે અલૌકિક દેહ મળવાનો છે એ તો ગોલોકમાં છે. એટલે આ બધી લીલામાં ક્યાંય પણ ડર નહીં રાખવો જોઈએ. જો સત્સંગ હશે તો ડર નહીં રહે, આ નિશ્ચય વાત છે. અને ખરેખર આપણું શિર ક્યાં ઝૂક્યું છે એની આપણને પણ ખબર હોવી જોઈએ ને. મહાપ્રભુજી આપણને આપણું જે મસ્તક છે એ કોના ચરણોમાં ઝુકાવડાવ્યું છે એનું સ્મરણ રાખવા માટે જ આ નિવેદનનું અનુસંધાન છે. એ સ્મરણ કેમ રાખવાનું કે આપણને ખબર હોવી જોઈએ કે શિર ઝૂક્યું શ્રીજી તારા ચરણો મારે, શિર ઝૂક્યું શ્રીજી તારા ચરણો મારે, ઝૂક્યું સદાયનું ઝૂક્યું શ્રીજી તારા ચરણો મારે. પછી બ્રહ્મ સંબંધ થયો એટલે આપણે છે ને પાવર ઓફ એટર્ની આપી દીધી, કોરા કાગળમાં સહી કરી દીધી કહેવાય. કોરે કાગળીએ મત્તું મેં માર્યું, કોરે કાગળીએ મત્તું મેં માર્યું, આપ્યું મુખ હત્યાર નામું શ્રીજી તારા ચરણો મારે, આપ્યું મુખ હત્યાર નામું શ્રીજી તારા ચરણો મારે. આપણે લખીને આપી દીધું છે બધું. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગર પુત્ર આપવીતિ વ્યવહારાણી આત્માના સસમર્પયામી. હું અપરસ કરીને બેઠો છું વૈષ્ણવ, એટલે મને બાધક નથી. તો આ જે આપ્યું મુખત્યાર નામું, આ એક બ્રહ્મ સંબંધનો જે કરાર છે એ આવો જ છે. કોરે કાગળીએ મત્તું મેં માર્યું, આપું મુખ હત્યાર નામું શ્રીજી તારા. હવેનું આપણું જીવન કેવું? સત્સંગ કરીએ તો સમજાય ને કે આપ જે કરાવો તે કરવાનું મારે, આપ જો સુવાડો સુવાનું શ્રીજી આપના ચરણો મારે. વૈષ્ણવ પરવશ બન્યો હવે તો બાકી રહ્યું મરવાનું શ્રીજી તારા ચરણો મારે. અને ખરેખર આ સત્સંગ જ આપણને નિર્ભય કરી શકે છે, કેમ કે આપણને જે મળ્યું છે બધાને નથી મળ્યું. બીજા બધાને જરૂર પડે છે. શેની? તો જેટલા પણ આધાર રાખે છે બીજા બધા લોકો, ડૉક્ટરના, વકીલના, પોલીસના, પોલિટિકલ સંબંધોના, એ જરૂર જ છે એ લોકોને. કેમ કે એ લોકો અત્યારે પ્રવાહી સૃષ્ટિ છે. પ્રવાહી સૃષ્ટિ જો આવું બધું ના કરે અને ખાલી બેસી જાય ભજન કરવા તો એ તો બાવાના બે બગડ્યા. બાવાના બે કહેવત છે શું કે બાવાની થવાની ઉતાવળ કરી અને ખરેખર સંસારથી ડરીને ભાગી જાય તો સંસારમાંથી તો ગયો પણ બાવો થાય ત્યાં બી એને સફળતા ના મળે. એટલે પ્રવાહી સૃષ્ટિને તો બધા આધાર જોઈએ. પણ દુઃખ એ વાતનું છે કે જે દૈવી જીવો છે, જે બ્રહ્મસંબંધ પામેલા છે, જેમનું શિર શ્રીજીના ચરણમાં ઝૂકી ગયેલું છે, જેમને મહાપ્રભુજી જેવા ધણી મળ્યા છે, અને એ પછી આવા આધાર રાખે, પોલિટિશિયનનો નંબર રાખે, પોલીસનો નંબર રાખે, અને ડૉક્ટરો, પછી મોટા મોટા જ્યોતિષશાસ્ત્રીઓ અને આ બધા નંબર રાખે, અને પછી છેલ્લે એમ્બ્યુલન્સનો બી નંબર રાખે. એટલો ભરોસો નહીં. અને અહીંયા તો આ કીધું ને કે આપ જીવાડો તો જીવવાનું મારે, આપ મારો મરવાનું. આ સમર્પણ થયેલું છે એ લોકોના માટે છે. બાકી પેલા લોકોએ તો આ બધા નંબર રાખવા પડશે અને આખી જિંદગી માથું કૂટી કૂટી
મૃત્યુને ભેટે. એમને તો આ રીતે જ જવાનું છે, પણ જે શરણે આવ્યા છે તે હસતા મુખે એ તો જાવે, શ્રીજી શરણે જો આવે, તન મનના તાપ બુઝાવે, શ્રીજી શરણે જો આવે. અંતર બળતી હૈયા હોળી, ભક્તિ જળમાં દેજો બોળી. અવસર અમૂલક આવો. આ જે સત્સંગ છે આ છે, સત્સંગ કરતાની સાથે જ દૈવી એવા ભગવદીઓનો સત્સંગ થાય, ગોવર્ધનનાથજીનો સત્સંગ થાય, મહાપ્રભુજીનો સત્સંગ થાય, એટલે આપણી અંતર બળતી હૈયા હોળી જે છે હૃદયમાં સંસારની, એ વગર કારણની ઉપાધિ વોરી લીધેલી, એ બધી આમાં દેજો બોળી. આનંદ સાગર નાવો, ભાઈ તમે ગોવિંદના ગુણ ગાઓ. આ છે જ એવું, આમના ગુણગાન જ એવા છે કે સમક્ષ આપણી હૈયા હોળીને, અંતર બળતી હૈયા હોળીને આમાં ડબોળી દેવામાં આવે તો માનો કે પછી આનંદ સાગર જ છે. એ સાથે આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામ્યો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.